નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી ચેનલમાં। મિત્રો, આજે આપણે ગરુડ પુરાણના રહસ્યો વિશે વાત કરીશું, જે દરેક વ્યક્તિ માટે જાણવું મહત્વપૂર્ણ છે। કારણ કે અજાણતા જ્ઞાનના અભાવે આપણે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, જેની ખરાબ અસર આપણા જીવન પર પડે છે અને આપણે ઘણું બધું સહન કરવું પડે છે અને એક ભૂલને લીધે આપણે જીવનભર દુઃખનો સામનો કરવો પડે છે। તેથી આ વિડીયો અધવચ્ચે છોડી દેવાની ભૂલ ના કરો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે કોઈપણ વ્યક્તિએ ગરુડ પુરાણની કથાને અધવચ્ચે છોડી દેવી જોઈએ નહીં, કારણ કે અધૂરું જ્ઞાન વ્યક્તિને વિનાશ તરફ દોરી જાય છે। તેથી તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। મિત્રો, ચાલો આપણે સૌથી પહેલાં જાણીએ ગરુડ પુરાણના આ રહસ્ય વિશે કે મહિલાઓને સ્મશાન ગૃહમાં કેમ ના જવું જોઈએ। મિત્રો, વિડીયોના અંતે અમે તમને ગરુડ પુરાણના એક એવા રહસ્ય વિશે જણાવીશું જે કદાચ તમે આ પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય। તો ચાલો મિત્રો શરૂ કરીએ। હિન્દુ ધર્મમાં 16 સંસ્કાર છે, જેમાં વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર એટલે કે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે। હિન્દુઓમાં મૃત્યુ પછી અંતિમ યાત્રા કાઢવામાં આવે છે। અગ્નિ સંસ્કાર થયા બાદ પરિવારના તમામ પુરુષો મૃત વ્યક્તિની અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કારમાં ભાગ લે છે। હિન્દુ રીતિ રિવાજ મુજબ મહિલાઓને અહીં જવાની સખત મનાઈ છે। ખૂબ ઓછા લોકો જાણે છે કે શા માટે મહિલાઓને અંતિમ સંસ્કારમાં સામેલ કરવામાં આવતી નથી। એવું માનવામાં આવે છે કે દુષ્ટ આત્માઓ પહેલાં મહિલાઓને નિશાન બનાવે છે, ખાસ કરીને ભૂત તે મહિલાઓને નિશાન બનાવે છે જે કુંવારી હોય છે, તેથી તેમને સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવતી નથી। હિન્દુ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવા જનાર વ્યક્તિએ મુંડન કરાવવું પડે છે। મિત્રો, સ્ત્રીઓ કે છોકરીઓને આ શોભતું નથી। આ જ કારણ છે કે મહિલાઓને અંતિમ સંસ્કારમાં લઈ ન શકાય। અંતિમ સંસ્કાર પછી આખા ઘરની સફાઈ કરવામાં આવે છે, જેથી ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા ના રહી શકે। તેથી મહિલાઓને ઘરની સફાઈ અને ઘરના અન્ય કામો માટે રાખવામાં આવે છે। અંતિમ સંસ્કાર પછી પુરુષો ઘરમાં સ્નાન કર્યા પછી જ પ્રવેશ કરે છે। મિત્રો, એવી પણ માન્યતા છે કે મૃત આત્માઓ સ્મશાનમાં ભટકતા રહે છે। આવી સ્થિતિમાં આ આત્માઓ યુવતીઓ અને મહિલાઓના શરીરમાં પ્રવેશવાની શક્યતા સૌથી વધુ હોય છે। છોકરીઓ અને મહિલાઓ હૃદયથી નબળી હોય છે અને પ્રિયજનના મૃત્યુ પછી પોતાને રડતા રોકી શકતી નથી। આવી સ્થિતિમાં સ્મશાનમાં મહિલાના રડવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી। એવું કહેવાય છે કે તમારા પ્રિયજનના મૃત્યુ પછી તમે શાંતિથી આરામ કરો, તેથી જ મહિલાઓને અંતિમ સંસ્કારમાં સામેલ કરવામાં આવતી નથી। જોકે દરેક ધર્મની પોતાની સંસ્કૃતિ અને માન્યતાઓ હોય છે। તમે જે પણ ધર્મનું પાલન કરો છો, હંમેશા તેના રિવાજોને ધ્યાનમાં રાખો। મિત્રો, ચાલો હવે સ્મશાનમાંથી પાછા ફરતી વખતે શું થાય છે તેની વાત કરીએ। મિત્રો, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે સ્મશાનમાંથી પાછા ફરતી વખતે પાછળ કેમ ના જોવું જોઈએ। અંતિમ સંસ્કાર પછી ધાર્મિક માન્યતા અનુસાર સ્મશાનમાંથી પાછા ફરતી વખતે જો પરિવારના સભ્યો પાછળ ફરીને જુએ તો આવી સ્થિતિમાં આત્માનો પરિવારથી મોહ નથી છૂટતો અને આત્માને સંદેશ પહોંચે છે કે તેના પ્રત્યે હજુ પણ લગાવ છે। આવી સ્થિતિમાં આત્મા પોતાને આ બંધનમાંથી મુક્ત કરી શકતો નથી અને તેની નવી યાત્રા પર જઈ શકતો નથી। ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે મૃતકના શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે આત્માને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેનો આ દુનિયા સાથેનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે અને આત્માને હવે તેના જૂના શરીર અને પરિવારના સભ્યો સાથે કોઈ સંબંધ નથી। દુનિયા બદલાઈ ગઈ છે અને તેની નવી યાત્રા પર જવું તેના માટે યોગ્ય છે। પરંતુ સ્મશાનમાંથી પાછા ફરતી વખતે જો પરિવારના સભ્યો વારંવાર સ્મશાન તરફ જોવે તો આત્મા માટે તેના પરિવારના સભ્યો સાથેના જોડાણને સમાપ્ત કરવું મુશ્કેલ બની જાય છે। એક ધાર્મિક માન્યતા છે કે આ સ્થિતિમાં આત્મા તેના પરિવારના સભ્યો સાથે પાછો ફરે છે અને તેમની આસપાસ ભટકતો રહે છે। મિત્રો, મૃત્યુ પછી આત્માના મોક્ષ માટે તેના પરિવારના સભ્યો દ્વારા તેની પૂજા કરવામાં આવે છે। તેની સાથે જોડાયેલા આસક્તિના બંધનને તોડવું જરૂરી છે। તેથી જ અંતિમ સંસ્કાર પછી પાછું વળીને ન જોવાનો નિયમ બનાવવામાં આવ્યો છે। શાસ્ત્રો અનુસાર અંતિમ સંસ્કાર એ એક એવી પ્રક્રિયા છે જેમાં શરીર 5 તત્વોમાં ભળી જાય છે। અંતિમ સંસ્કારમાં આવી કેટલીક ધાર્મિક વિધિઓ અથવા માન્યતાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે જે ફરજિયાત છે।
મૃત્યુ પછી વ્યક્તિની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સ્મશાનમાંથી પાછા ફર્યા પછી દરેક વ્યક્તિ સ્નાન કર્યા પછી જ ઘરમાં પ્રવેશ કરે છે. આ અંગે શાસ્ત્રોમાં કેટલીક વાતો જણાવવામાં આવી છે. આવો જાણીએ સ્મશાનમાંથી આવ્યા પછી શું કરવું અને શું ન કરવું જોઈએ. સફેદ રંગને સાત્વિક રંગ તરીકે વર્ણવવામાં આવ્યો છે. માન્યતાઓ અનુસાર સ્મશાનમાં સફેદ વસ્ત્રો પહેરવાથી નકારાત્મક શક્તિઓના સંપર્કમાં આવવાથી તમારું રક્ષણ થાય છે. અગ્નિ સંસ્કાર કર્યા પછી ઘરે પાછા ફર્યા પછી ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં ઘણી પ્રકારની નકારાત્મક ઉર્જા હોય છે. તેથી ઘરે પાછા આવ્યા પછી ચોક્કસપણે સ્નાન કરો અને તમારા કપડાં પણ ધોઈ લો. આ પછી ગંગાજળનો છંટકાવ કરો. આમ કરવાથી તમારા ઘર અને શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. માન્યતા છે કે જે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યાં તેના નામ પર દીપક પ્રગટાવવો જોઈએ. તે વ્યક્તિના આત્માની શાંતિ માટે 12 દિવસ સુધી દીપક પ્રગટાવવો જોઈએ. ઉપરાંત પિતૃપક્ષ દરમિયાન પિંડદાન પણ કરવું જોઈએ. મિત્રો, ચાલો હવે જાણીએ કે શાસ્ત્રો અનુસાર રાત્રે અગ્નિ સંસ્કાર શા માટે પ્રતિબંધિત છે. હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જેમાં રિવાજો અને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. કોઈ પણ કાર્ય કોઈ પણ વિધિ વિના પૂર્ણ થતું નથી. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે તે પછી તેની અંતિમ વિધિ પણ સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેમના અંતિમ સંસ્કાર બધી વિધિઓ સાથે ન કરવામાં આવે તે વ્યક્તિનો આત્મા ક્યારેય મુક્ત થઈ શકતો નથી. આ કારણે તેમની આત્મા ભટકતી રહે છે. એક બીજી માન્યતા એવી છે કે સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ક્યારેય ન કરવા જોઈએ. પરંતુ આવું શા માટે? વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કેટલાક નિયમો અને પદ્ધતિઓ બનાવવામાં આવી છે. હિન્દુ ધર્મમાં પણ અંતિમ સંસ્કાર માટે આ પદ્ધતિઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એક નિયમ એ છે કે મૃતદેહના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી ક્યારેય ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે માનવ શરીર 5 તત્વોથી બનેલું છે, જેમાં જળ, પૃથ્વી, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. જ્યારે વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે આ 5 તત્વો જ્યાંથી આવ્યા હતા તે જ તત્વોમાં ભળી જાય છે અને પછી તે બીજામાં પ્રવેશવા તૈયાર થઈ જાય છે. જ્યારે અંતિમ સંસ્કાર ધાર્મિક વિધિ મુજબ કરવામાં ન આવે ત્યારે વ્યક્તિનો આત્મા મુક્ત થતો નથી અને ભટકતો રહે છે. આવા આત્માને ન તો આ લોકમાં સ્થાન મળે છે અને ન તો પરલોકમાં. તે અધવચ્ચે જ ભટકતો રહે છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેનો અર્થ એ નથી કે તેના અગ્નિ સંસ્કાર કોઈ પણ સમયે કરી શકાય. શાસ્ત્રોમાં અગ્નિ સંસ્કાર માટેના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક નિયમ આ છે કે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ રાત્રે અથવા સૂર્યાસ્ત પછી કોઈ પણ સમયે થાય છે, સૂર્યાસ્ત પછી તેની અંતિમ વિધિ કરવામાં આવતી નથી. તે મૃતદેહને રાત્રે ઘરમાં તુલસી માતા પાસે રાખવામાં આવે છે અને મૃતદેહને સવારે સૂર્યોદય પછી જ લઈ જવામાં આવે છે. પછી બાકીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. જો સૂર્યાસ્ત પછી શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો આવું કરવું શાસ્ત્રો વિરુદ્ધ માનવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ દિવસ દરમિયાન મૃત્યુ પામે છે જ્યારે સૂર્ય ઉગ્યો હોય તો પણ તેનો અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પહેલાં કરવા જોઈએ. સૂર્યાસ્ત થયા પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી, કારણ કે જો સૂર્યાસ્ત થયા પછી અંતિમ સંસ્કાર કરવામાં આવે તો મૃત્યુ પામેલા વ્યક્તિને મૃત્યુ પછીના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે વ્યક્તિને આગલો જન્મ મળે છે ત્યારે તેના શરીરમાં કોઈને કોઈ ખામી ઉત્પન્ન થાય છે. આ અંગેની બીજી માન્યતા એ પણ છે કે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે સ્વર્ગના દરવાજા બંધ થઈ જાય છે. રાત્રિના સમયે નરક ખુલ્લું હોય છે. એક સમય એવો આવે છે જ્યારે આસુરી શક્તિઓ વધુ પ્રબળ બની જાય છે અને આ શક્તિઓ મોક્ષના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. આવી સ્થિતિમાં જ્યારે મૃત આત્મા મોક્ષ મેળવી શકતો નથી ત્યારે તે ભટકતો રહે છે. તે આસપાસના લોકો અને પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો આજની વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.